વંદે ગુજરાત. રાસાયણિક ગતિકીના 5 એપિસોડમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી ગયા આખા ચેપ્ટરની. હવે જે આપણે વાત કરવી છે એ સંપૂર્ણપણે ચેપ્ટરના તમામ મુદ્દાઓને આવરી લઈએ તો શરૂઆતમાં આપણે વાત કરી હતી વેગ અચળાંક, ત્યાર પછીની વાત કરી પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા. આપણે એ વાત પણ જાણીએ છીએ કે સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું આયોડાઇડ ઉદ્દીપકની હાજરીમાં H2 અને O2માં એનું વિઘટન. ટેક્સ્ટબુકને ઉદાહરણ તમે જાણો છો. સમગ્ર રાસાયણિક ગતિકી જી અને નીટના સંદર્ભમાં લઈએ તો તમારા મગજમાં સ્પષ્ટપણે એક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ અને એના માટે તમારે વધુને વધુ તમે વિચારી શકો તેવા પ્રશ્નો તમારે શોધવા પડશે. લાખો રૂપિયા ફી ભરે છે અને ત્યાં આગળ ટ્રેનિંગ તો આ જ લેવાની છે તમારે કે તમારા મગજને કેળવવા માટે, સમજ શક્તિ વિકાસ થાય એટલા માટે વધુને વધુ એપ્લિકેશન. ટેક્સ્ટબુકના બેઠે બેઠા પ્રશ્નો કોઈ પૂછતું નથી. સર્વે કરજો છેલ્લા 32 વર્ષ સુધી નીટની કોઈને કોઈ પ્રકારે PMTના સ્વરૂપમાં કે નીટના સ્વરૂપમાં હવે એ પ્રશ્ન પૂછાયેલા છે. બજારમાં તૈયાર આવી બુકો પણ મળે છે કે છેલ્લા 30 વર્ષમાં, 31 વર્ષમાં, 32 વર્ષમાં કેટલા પ્રશ્નો પૂછાણા. એનો સર્વે તમે પણ કરી શકો છો. કોઈ બેઠો પ્રશ્ન નથી હોતો. કેમેસ્ટ્રીમાં સંપૂર્ણપણે એ એપ્લિકેશનની થીમ ઉપર તમને પૂછાય છે. આજના આપણા આ 6થા એપિસોડમાં આપણે એવા જ પ્રશ્નોની વાત કરીએ કે જે ટેક્સ્ટબુકના બેઝ ઉપર, કન્સેપ્ટ ઉપર આધારિત હોય છે. થોડાક નમૂનાના પ્રશ્નો પૂરતી આપણે વાત કરીએ તો પ્રક્રિયા અને આણ્વિકતાના મૂલ્યો સમાન ક્યારે થાય? આવો એક પ્રશ્ન છે. One, two, three, four વિકલ્પો આપે. એક 2 માર્કના થિયોરિટિકલ પ્રશ્નો પણ હતા, પણ નવી સ્ટાઇલ જે તમારા માટે ગુજરાત બોર્ડે આપી છે, વળી જૂની સ્ટાઇલને આપણે પાછી સ્વીકારતા થયા. એના કારણોમાં આપણે નહીં પડીએ. આપણી વાત એ છે કે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા બંને વચ્ચેનો ભેદ દર્શાવો, એવી મેં તમને વાત કરી. એમાંનો આ એક મુદ્દો છે કે ક્યારે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાના મૂલ્યો સમાન થાય. ભેદની વાત હતી એ તો જે પ્રક્રિયાઓ પ્રાથમિક પ્રક્રિયાઓ છે કે પ્રક્રિયકના અણુઓ અથડાય છે, જોડાય છે, તરત નીપજ આપે છે, એક જ તબક્કામાં પ્રક્રિયા પૂર્ણ થાય. પ્રાથમિક પ્રક્રિયાઓ જેને આપણે કહીએ છીએ કે પ્રાથમિક પ્રક્રિયાઓમાં આ બંને સમાન હોય છે. પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા બંને સમાન હોય. એની કોઈ પણ 1, 2, 3, 4, 1, 2, 3 ABCD માં વિકલ્પ હોઈ શકે છે કે જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે
એમાં પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા સમાન હોય. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવી? તો એ પ્રક્રિયકો એક જ તબક્કામાં એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થાય, H2O અને ડાયનાઇટ્રોજન બને. પ્રાથમિક પ્રક્રિયાઓ કહી શકીએ આપણે. બીજા એક પ્રશ્નની વાત કરીએ. પ્રક્રિયા આપણને આપેલી છે. બની શકે કોઈ વિઘટન પ્રક્રિયા છે. એની સાંદ્રતા 3 ગણી કરતા પ્રક્રિયાનો વેગ 27 ગણો થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? કોઈ એક પ્રક્રિયા આપણને આપી છે. એ પ્રક્રિયા એમાંથી સીધી નિપજ બને. દાખલા તરીકે ઉદાહરણ હોય કોઈ વિઘટન પ્રક્રિયા છે કે એમાંથી નિપજો મળતી હોય આપણને. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયક એ એક જ છે. એની સાંદ્રતા 3 ગણી કરીએ તો પ્રક્રિયાનો વેગ 27 ગણો થાય. એટલે અહીંયા આગળ આપણી પાસે 1, 2, 3, 4, 5, 4 સુધીના વિકલ્પો આપ્યા હોય. ABCD 4 વિકલ્પો છે. તો અહીંયા આગળ આપણી પાસે વેગનું સમીકરણ છે k/a⁴x. x કેટલો? આ 3 ગણો કરીએ તો પરિણામ આપણને જે મળે છે એ 27 ગણું મળે છે. એટલે અહીંયા આગળ 3 ઉપર જો 3 ઘાત લેવામાં આવે તો એ 27 થાય. 3 ગણી સાંદ્રતા વધારવાથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ 27 ગણો થાય. 3નો એક ઘન થાય ને. એટલે પ્રક્રિયાનો ક્રમ જે છે એ એક્સની જગ્યાએ 3 આવશે. તો પ્રક્રિયા ક્રમ જે છે 3 થશે. એટલે ખાસ જે તમારી પાસે વેગ નિયમ જે છે એમાં બની શકે 2 પ્રક્રિયકો 3 પ્રક્રિયકો હોય અને એના સંદર્ભમાં એ ઉપર x ઘાત b ઉપર y ઘાત વેગ નિયમ યાદ રાખવાનો છે કે વેગ બરાબર k × a ઉપર x ઘાત b ઉપર y ઘાત છે. એની સાંદ્રતાના એ ઘાતાંકો છે એના આધારે આપણે નક્કી કરી શકીએ. સ્લાઇટલી સમજવાની જ એ વાત હોય છે. બીજા એક પ્રશ્નની વાત કરીએ. શૂન્ય ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયક R છે. શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે. વેગ અચળાંક 5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ છે. એ પ્રક્રિયા સંપૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? બરાબર સમજો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયક R છે.
તે પ્રક્રિયાનો વેગ અચળાંક 5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ છે. પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે. પ્રક્રિયા સંપૂર્ણ થાય, બીજા અર્થમાં કહીએ પૂર્ણ થઈ જાય તે માટે કેટલો સમય લાગશે? શૂન્ય ક્રમની એક પ્રક્રિયા છે, એટલે શૂન્ય ક્રમની આખી હિસ્ટ્રી, કેમિકલ હિસ્ટ્રી તમારી પાસે આવી જવી જોઈએ. શૂન્ય ક્રમ કોને કહેવાય? તો કે dr/dt = k × r⁻0. એ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ તમારી પાસે છે. ટિપ્સ મેં આપી ને કે કેટલા સમીકરણો, કેટલા સૂત્રો આ ચેપ્ટરમાં છે. સમરી હોવી જોઈએ 1 2 3 4 5 15 સૂત્રો, 15 તમને ખ્યાલ હોવા જોઈએ. ક્યારે કયું એપ્લિકેશન કરવાનું, ઉપયોગ કરવાનો છે તમને ખ્યાલ હોય તો મુશ્કેલી પડે જ નહીં. તો અહીંયા આગળ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકવાળું સમીકરણ છે આપણી પાસે કે R બરાબર R0 માઇનસ KT. જ્યાં R0 શરૂઆતની સાંદ્રતા, R જે છે એ T સમય પછીની સાંદ્રતા. પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. આ R નું મૂલ્ય જે છે બરાબર સમજજો. એ R નો અર્થ છે T સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયા સંપૂર્ણ પૂરી થઈ ગઈ. T સમય હવે 0 થઈ ગયો. એટલે એ વખતે એની T પ્રક્રિયા માનો કે 10 મિનિટ 20 મિનિટ પછી પૂર્ણ થઈ ગઈ. પ્રક્રિયા સંપૂર્ણ થઈ ગયા પછી R પ્રક્રિયક અદૃશ્ય થઈ ગયો. ટેક્સ્ટબુકની ભાષામાં કહીએ તો R ની સાંદ્રતા 0 થઈ ગઈ. એટલે કે T સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા, પ્રક્રિયા પૂર્ણ થાય છે. તેથી R નું મૂલ્ય જે છે એ 0 થઈ ગયું. અને R બરાબર 0 થઈ જાય તો શરૂઆતની સાંદ્રતા માઇનસ KT, T = R0/K. સમજાય છે બરાબર? T = R0/K પ્રક્રિયા સંપૂર્ણ શૂન્ય ક્રમની પૂર્ણ થાય ત્યારે લાગેલો સમય છે. એકલું સૂત્ર આવે તમને પરીક્ષામાં, એવું ABCD ઓપ્શન છે, 1 2 3 4 ઓપ્શન છે. એમાં તમને પ્રક્રિયા સંપૂર્ણ થાય ત્યારે કયો સૂત્ર આવે? તો T = R0/K. R0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા છે. કે વેગ અચળાંક છે. એક સેકન્ડમાં એ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. જો પ્રક્રિયાનો વેગ અચળાંક 5 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ હોય, કિંમત મૂકો તમે. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક છે, શરૂઆતની સાંદ્રતા છે,
પ્રક્રિયા સંપૂર્ણ થઈ જાય એ વખતે આપણને ખ્યાલ હોવો જોઈએ કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગયામાં લાગેલા સમય પછીની સાંદ્રતા એની શૂન્ય થઈ ગઈ. તો એ પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગેલો સમય જે છે એ ટી છે. આપણે તો ટી બરાબર 0 એમ શીખ્યા છીએ. આર બરાબર 0, ટી સમય પછી પ્રક્રિયકની સાંદ્રતા શૂન્ય થઈ જાય એ તો મગજમાં આપણને આવતું જ નથી કે એ પણ પોસિબિલિટી છે ને કે પ્રક્રિયા પૂર્ણ થવાની છે, પ્રક્રિયા 100% પૂર્ણ થાય છે, પ્રક્રિયકની સાંદ્રતા 0 થાય છે. બસ આ વિચારો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. વધુ ને વધુ આવા પેપરોના સોલ્યુશન તમે જાતે કરશો. પ્રશ્નનો સીધો જવાબ આપ્યો હોય એવા સોલ્યુશનને મગજમાં ટેક્સ્ટને ચોપડીને ધ્યાનમાં ન લેતા ક્યારેય, તો વિચારવાની તાકાત નહીં મળે તમને ક્યારેય. શિક્ષકો અનુભવી અને એ જ તમને આ વાત શીખવાડી શકશે. એટલે ખાસ ધ્યાનમાં લેજો. આમાં તમારી કલ્પના પણ નહીં હોય કે આરને પણ 0 મૂકી શકાય, કારણ કે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે પ્રક્રિયકની સાંદ્રતા 0 થઈ જાય અને એ વખતે પ્રક્રિયાનું સૂત્ર આપણી પાસે KT બરાબર R0 થાય, અથવા તમે આમ લખી શકો કે KT = R0. સંપૂર્ણ પ્રક્રિયા થવા માટે 1 સેકન્ડ લાગે છે. આ જ વાત આ ના આપે તમને. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થવા માટે 1 સેકન્ડ લાગે છે. શૂન્યક્રમની એક પ્રક્રિયા, શરૂઆતની સાંદ્રતા 5 મોલર છે. સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં 1 સેકન્ડ લાગે છે, તો તેનો વેગ અચળાંક કેટલો? વિચારો. અહીંયા 1 સેકન્ડ લાગે, વેગ અચળાંક કેટલો? K = R0/T. R0 શરૂઆતની સાંદ્રતા 5, T 1 સેકન્ડ, જવાબ મળશે 5, એકમ મળશે મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ ટેકનિક છે. એકને એક વાત તમારી પાસે પૂછાય, અર્ધ પ્રક્રિયા સમય કેટલો? આ જ દાખલા માટે અર્ધ પ્રક્રિયા સમય કેટલો? વેગ અચળાંક આપેલો છે, શરૂઆતની સાંદ્રતા આપેલી છે, સૂત્ર છે આપણી પાસે T1/2 = R0/2K. શૂન્યક્રમની પ્રક્રિયા માટે R0નું મૂલ્ય 5 મોલર છે, શરૂઆતની સાંદ્રતા. 2 Kનું મૂલ્ય આપેલું છે 5 મોલ લિટર, 0.5 સેકન્ડ. એક જ વાત પણ કેટલા એંગલથી તમારી પાસે રજૂ થાય છે જાણો. શૂન્યક્રમની પ્રક્રિયા, વેગ અચળાંકનું સમીકરણ, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે, પ્રક્રિયા અડધી થાય ત્યારે. વિચારી જુઓ.
1 2 3 ડિજિટ આપ્યા હોય કે તેનું કયું વિધાન સાચું છે, સંપૂર્ણ થશે ત્યારે 1 સેકન્ડ, અર્ધ પ્રક્રિયા સમય 0.5 સેકન્ડ. બંને વિધાનો સાચા છે, બંને વિધાનો ખોટા છે. 1 2 3 4 ઓપ્શન થઈ ગયા તમારા. એટલે આ થીમ છે આપણી એપ્લિકેશનની. હજુ એકાદા ઉદાહરણની આપણે વાત કરીએ. કોઈ એક પ્રક્રિયા આપણને આપેલી છે, A+B એમાંથી નિપજો મળે છે. આ પ્રાથમિક પ્રક્રિયા છે. તેના માટે વેગ નિયમ વિધાનની સત્યાર્થતા ચકાસો. સાચું છે, ખોટું છે. પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા થાય. અહીંયા આગળ તમે વિચારો કે 3/2 + 1 પ્રાથમિક પ્રકારની પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 હોય, આણ્વિકતા એની 1 હોય, એ ઉપર 3/2 વિધાન સાચું પડે નહીં. ઘણા બધા આવા ટેકનિકલ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સિનિયર પોતે ડેવલપ કરેલા એવા જ સાહેબોનો સંપર્ક કરો તો તમને એની માહિતી મળી શકે. નવું ક્રિએશન કરવું પડે, નવું કંઈક ને કંઈક લાવવું પડે, તમારી સામે નવા વિચારો મૂકવા પડે. આગળ હજી એક ઉદાહરણ લઈએ. એક પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા તેની થ્રેશોલ્ડ ઊર્જા કરતાં વધુ છે, છતાં તે પ્રક્રિયા થતી નથી, કારણ કે મહત્તમ ગતિજ ઊર્જા છે, સંઘાત અનુભવતા નથી, યોગ્ય દિક વિન્યાસ નથી, પ્રક્રિયા શક્ય નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ છીએ કે આવો એક પ્રશ્ન આપણી પાસે આવ્યો, સંઘાત સિદ્ધાંત પર એ આધારિત છે. અહીંયા આગળ સક્રિયકરણ ઊર્જાથી વધુ ઊર્જા હોવી જોઈએ એ આપણે જાણીએ છીએ, એક શરત હતી આપણી.
પ્રક્રિયા થવા માટેની, કે સક્રિયકરણ ઉર્જાથી વધુ ઉર્જા હોવી જોઈએ, થ્રેશોલ્ડ એનર્જી છે એની વધારે છે તો પ્રક્રિયા થવી જોઈએ. મહત્તમ ગતિજ ઉર્જા પણ એ ધરાવે છે એમ પણ આપણે વિચારીએ તો સ્વાભાવિક છે કે ગતિ ઉર્જા એની વધારે હોય તો સ્વાભાવિક છે કે અથડામણ થાય છે. સંઘાત અનુભવતા નથી, સંઘાત પણ અનુભવે છે, કારણ કે પ્રક્રિયાની સક્રિયકરણ એટલે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયકો છે જ, એટલે સંઘાત તો અનુભવે છે. મહત્વની વાત આ છે યોગ્ય દિક વિન્યાસ નથી. યોગ્ય દિશામાં અથડામણ નહીં હોય. કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયા પાત્રોને ભેગા, પ્રક્રિયા પાત્રમાં પ્રક્રિયકોને ભેગા કરો એટલે સંઘાત તો થવાનો જ છે. કોલસો ને ડાયઓક્સિજન હવામાં છે, કોલસાના ઢગલાને હવામાંનો ઓક્સિજન સ્પર્શે છે, સંઘાત થાય છે. પેટ્રોલ આપણે ભરેલું હોય વાહનના અંદર તો એના અંદર હવાનો સંપર્ક થાય છે જ. ડાયઓક્સિજન અને પેટ્રોલ સંપર્કમાં છે જ. જમીન પર ખુલ્લો રહેલા કોલસાના કાર્બનના પરમાણુઓ ડાયઓક્સિજન હવાના સંપર્કમાં છે જ. સંઘાત તો થાય જ છે. યોગ્ય દિક વિન્યાસ નથી. ઉર્જા તો વધારે છે, તમને કીધું છે કે સક્રિયકરણ ઉર્જા કરતાં થ્રેશોલ્ડ ઉર્જા વધારે છે. પ્રક્રિયા પણ શક્ય હશે તો જ વાત થતી હોય ને આપણે. એટલે અહીંયા આગળ યોગ્ય દિશા ના હોય તો પણ આવું બની શકે. હજુ એક ઉદાહરણની આપણે વાત કરીએ. એક આલેખ આપણને આપ્યો છે. લોગ R0 ના છેદમાં R આલેખમાં આપણને પ્રશ્ન પૂછશે પ્રક્રિયાનો ક્રમ દર્શાવો. ઝાડનું મૂલ્ય દર્શાવો. પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ લખો. જો કેવું ટ્વિસ્ટ થાય છે વિચારો. તમને વાત કરી હતી ગ્રાફની. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આવો ગ્રાફ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આવો ગ્રાફ, વેગ અચળાંક અને તાપમાનના સંબંધ માટે આવો ગ્રાફ, ઉદ્દીપક માટે ગતિજ સ્થિતિ ઉર્જા અને પ્રક્રિયા અક્ષનો આવો ગ્રાફ. કોઈ પણ ગ્રાફના વેલ્યુ જે છે આપણને ટેક્સ્ટ બુક પરથી ગ્રાફ ઉપરથી ખબર પડવી જોઈએ કે R0 ના છેદમાં R વિરુદ્ધ સમય T સુરેખ મળે તો તેનું ઢાળનું મૂલ્ય જે છે એ કે થાય. કેના છેદમાં, કારણ કે આપણી પાસે જે સૂત્ર હતું યાદ કરો કે ln k બરાબર ln a માઇનસ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વાત કરીએ છીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટેક્સ્ટ બુકમાં લોગ R0 ના છેદમાં R સમય ટેક્સ્ટ બુકમાં આપણને પેજ નંબર ઉપર ગ્રાફ આપેલો છે. પેજ નંબર 108 ઉપર
ખ્યાલ આપણને દરેક ગ્રાફની મેં તમને કીધી માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો અહીંયા આગળ કેના છેદમાં 2.303 જે ગ્રાફ છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે. ઢાળનું મૂલ્ય કેના છેદમાં 2.303 છે. પ્રક્રિયાનો વેગ અચળાંક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સેકન્ડ ઇન્વર્સ એનો એકમ થશે. એટલે એવો સીધે સાદો સરળ પ્રશ્ન ન આવે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે log R0 છેદમાં R વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવો. કયો આલેખ છે? એ સિમ્પલ પ્રશ્ન થયો. જુદા ગ્રાફ છે એના ઉપરથી, પણ ગ્રાફ ઉપરથી તમારે નક્કી કરવાનું છે કે આ કયા ક્રમની પ્રક્રિયા છે અને આ ઢાળનું મૂલ્ય કયું છે, એનો વેગ અચળાંકનો એકમ કયો છે. એના સંકલિત વેગ સમીકરણનું સૂત્ર કયું હશે, એનો અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર કયું હશે. આ ગ્રાફ માટે અર્ધ પ્રક્રિયા સમય અચળ હોય છે. સાચું કે ખોટું? વિચારી જુઓ. આ વૈચારિકતા તમારે કેળવવી પડશે કે અહીંયા આગળ અલગ અલગ ગ્રાફનું આપણને જ્ઞાન હોવું જોઈએ. મેં આની ટિપ્સ તમને આપી ચેપ્ટરના અંતે કે ભાઈ કેટલા ગ્રાફ, એ ગ્રાફ શું બતાવે છે, કોના માટે છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે, ઉદ્દીપક માટે, વેગ અચળાંક અને તાપમાન માટે. અલગ 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 બધા ગ્રાફની સાથે આ થીમ તમે જોડો કે આ પ્રક્રિયા આલેખ છે તો કયા પ્રક્રિયા ક્રમ છે, એનો અર્ધ પ્રક્રિયા સમય કયો થશે, એકમ કયો થશે, પ્રારંભિક વેગ કેટલો થશે, પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર છે ને, એનો ગ્રાફ છે. dr/dt = k × r⁻1. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આપણી પાસે વેગ નિયમનું સમીકરણ છે. સંકલન વેગ અચળાંકનું સમીકરણ છે, અર્ધ પ્રક્રિયાનું સમીકરણ છે. એના ગ્રાફ ઉપરથી આ બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. ટેક્સ્ટ બુકનું એક વાક્ય છે, એનો આપણે પ્રશ્ન લઈએ. શા માટે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થતું નથી? કાર્બન ડાયમંડ જે છે શા માટે આ થતું નથી? ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી બંને વચ્ચેના ભેદની વાત છે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયા થશે કે નહીં તેની માહિતી આપણને આપે છે. હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતરણ થવું જોઈએ. પરંતુ આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ખૂબ જ મોટું છે. એ ઉર્જા ધીમા તબક્કામાં મળે તો બહુ જ લાંબો સમય થાય. રાસાયણિક ગતિકી કહી શકશે કે ક્યારે એ પ્રક્રિયા પૂર્ણ થાય, પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ કહી શકશે. ઉષ્માગતિશાસ્ત્ર
પ્રક્રિયા થશે કે નહીં થાય એની રજૂઆત કરીશ. રાસાયણિક ગતિકી કેટલા અંશે થશે, તો પ્રક્રિયા થવા માટેના 4 પરિબળો હતા ને. સક્રિયકરણ, એક તો સંઘાત થવો જોઈએ, સક્રિયકરણ ઉર્જા થી વધારે ગતિ સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સક્રિયકરણ ઉર્જાથી થોડું વધારે. એનાથી આગળ યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિક વિન્યાસ, યોગ્ય દિશા પણ છે. જે અથડામણ સફળ થાય એ જ નિપજમાં પરિણમી શકે. એટલે હીરો એ સૌથી સ્થાયી સ્વરૂપ એટલા માટે લીધું કે લાંબા સમય સુધી ઉર્જા આપવામાં આવે ત્યારે એ હીરામાંથી ગ્રેફાઇટનું રૂપાંતરણ થઈ શકે છે. એટલે અહીંયા આગળ આવા જાત જાતના પ્રશ્નો તમને પૂછાય છે. અંતમાં ઘણું બધું જાત જાતનું પૂછી શકાય છે, પરંતુ સમય મર્યાદાની સાપેક્ષમાં દરેક ચેપ્ટર પાસે બાયસેક પર ઓનલાઈન ઉપર જે તમને માહિતી અમારે આપવાની હોય છે એ સમય મર્યાદાના સંદર્ભમાં ધ્યાનમાં રાખવું પડે છે. એટલે એ સંદર્ભમાં ઘણા બધા હજી પ્રશ્નો થઈ શકે છે. ખાલી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના પ્રશ્નો ચેક કરજો. ખૂબ સારા પ્રશ્નો અમે NCERT બનાવેલા છે અને એ બધા જ પ્રશ્નોનો એકમાત્ર વિકલ્પ છે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે વધુને વધુ પ્રેક્ટિસ કરો. ખાસ કરીને તમે જ્યાંથી એવું લાગે કે અહીંથી મને કંઈક ટેલેન્ટ મળશે, પુસ્તકો કે જે રેડીમેડ જવાબ આપેલા છે એના કરતાં ટેલેન્ટ પેપરોનો સર્ચ કરો અને એમાંથી પ્રશ્નોના તમે જવાબો તૈયાર કરો. અને આ જે જવાબો તમે મહેનતથી કરેલા હશે એ જ તમને નીટમાં મદદરૂપ થશે. જ્યાં આગળ મેથેમેટિકલ પોર્શન્સ છે, ગણિત છે, દાખલાઓ છે, ઘન અવસ્થા, દ્રાવણો, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિકી, 12th માટે મેથેમેટિકલ ફિઝિકલ કેમેસ્ટ્રીનો પાર્ટ છે. એની સાપેક્ષમાં હજી 11thમાં જાઓ, સંતુલન, ઉષ્માગતિશાસ્ત્ર, એવા ચેપ્ટરો ઉપર જ્યાં ગણિત દાખલાઓનો સંબંધ છે એ તો તમારે પ્રેક્ટિસ કરવી જ પડશે. સૌથી વધુ મારા આ શૈક્ષણિક અનુભવમાં જોઉં છું કે તમને દાખલા ગણવા ગમતા જ નથી અને એ જ ખામીને કારણે તમે ઓલ ઇન્ડિયાના રેન્કમાં પાછળ રહી જાઓ છો. ગણતરી સ્ટેપ મૂક્યું, પદ મૂક્યા, છેદ મૂકતા પૂછે. લોગ A બરાબર 10 તો A બરાબર કેટલું? 10નો એન્ટીલોગ નથી આવડતો. પૂછેલું છે આવું એક્ઝામમાં, પણ એ જવાબ ગણતરી કરો તો આવડે. લોગ -2.3013 એનો એન્ટીલોગ જોવો છે, મોટા ભાગના નથી આવડતું. તો આવી જે ટિપ્સ જે છે કે જે ખરેખર તમને મુશ્કેલી રૂપ થાય છે એને જ અમે એક્ઝામમાં મૂકીએ છીએ તમારી સામે, કારણ કે તમે પ્રેક્ટિસ કરતા નથી. જે લોકો જી કે નીટ કે ગુજકેટ કે ગુજરાત બોર્ડના પેપરો સેટ કરે છે એ એટલું તો જાણે જ છે કે આટલું વિદ્યાર્થીને નથી આવડવાનું.
અને એ અમે લોકો પણ તમને કહી છીએ કે આ તમે કરો, આ તમને નથી આવડતું, અને એ કરશો એટલે તમારો આખી જ જે ટેલેન્ટ છે, જેને કહેવાય ટોપર્સ તમારે આવવું છે તો એ આવી શકશો. એટલે રાસાયણિક ગતિકીમાં ઘણું બધું હજી બાકી પણ છે. એ તમારે જાતે સોલ્વ કરજો, અને એમાંથી જ્યાં જ્યાં તમને ડિફિકલ્ટ લાગે એ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ શિક્ષણ અને પરીક્ષણનો અંક આવે છે એમાં મૂકજો, મોકલજો, પોસ્ટ કરજો. કોશિશ કરશો કે તમને વધુને વધુ સંતોષ અને ન્યાય આપી શકીએ. થેન્ક યુ.